આ ન્યૂઝના પ્રાયોજક છે CSC બાલ વિદ્યાલયા। લાહોરી ઝીરા, હર કોઈ પીરા લાહોરી ઝીરા। જિલ્લામાંથી પસાર થનારી પાવર ગ્રીડ લાઇન મુદ્દે ખેડૂતોની સમસ્યા દૂર કરવાના ખેડૂત સમય વય સમિતિના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું। તારીખ 18 માર્ચ સોમવારના રોજ 1 કલાકની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં પસાર થનારી પાવર ગ્રીડની હાઈટેન્શન લાઇનને પસાર થનાર છે। કંપની દ્વારા જમીનનો ઉપયોગ કરવા એગ્રીમેન્ટ કરવા પ્રયાસ કરાઈ રહ્યા છે। કંપની દ્વારા જંગી ભાવ મુજબ એક વાયર કરવાની કાર્યવાહી કરી રહી છે। પાવર ગ્રીડની હાઈટેન્શન લાઇનની કામગીરી સામે ખેડૂતો સમન્વય સમિતિની આગેવાનીમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। વલસાડ જિલ્લા કલેક્ટરને વલસાડ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના અગ્રણીઓને આવેદનપત્ર પાઠવી સંપાદન થનારી જમીન અને ઝાડનું પાવર ગ્રીડ કંપની પાસેથી યોગ્ય વળતર અપાવવા અંગે રજૂઆત કરી હતી। ખેડૂતોને એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેન કરતા વધારે વળતર મળે તેવી માંગ ખેડૂત સમન્વય સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવી છે। અમે વલસાડ જિલ્લા સમન્વય સમિતિ પાવર ગ્રીડ અસરગ્રસ્ત ખેડૂતો આગળ પણ કલેક્ટર સાહેબને ઘણી બધી રજૂઆતો કરી છે, ગુજરાત સરકારમાં પણ રજૂઆતો કરી છે। હવે એક અમને આશા છે કે જે અમારા નવા કલેક્ટર સાહેબ આવ્યા છે તેને અમે અમારી સમસ્યા અને રજૂઆત અને માગણીની રજૂઆત કરીએ તો જો સાહેબ અમને કંઈ ન્યાય આપે એવી અમને અપેક્ષા છે। અને અમારી માગણી એવી છે કે અત્યારે જે કલેક્ટર સાહેબે ઓર્ડર કરેલો છે આગળ કે ભાઈ યોગ્ય વળતર ચૂકવવું, તો યોગ્ય એટલે શું એ અમને જરા એના પર પ્રકાશ પાડે કલેક્ટર સાહેબ કે યોગ્ય એટલે કેટલું વળતર અમને ચૂકવશે અમારા પાકનું અને જમીનનું। અને બીજી વસ્તુ એ છે કે અત્યારે જે નવો જે સરકારનો આવ્યો છે આદેશ પરિપત્ર એમાં લોકોએ ચોખ્ખી વાત કરેલી છે કે ભાઈ લાઈન એવી રીતે લઈ જવી કે ખરાબામાંથી લઈ જવી, પડતર જગ્યામાં સરકારી જગ્યામાંથી લઈ જવી જેથી ખેડૂતની ઉપજાઉ જમીન નું ઓછો નુકસાન થાય। તો એ રીતે અત્યારે જે જગ્યાએ લાઈન લઈ જવાનું બાકી છે તે જગ્યાએથી ફરીથી રૂટનો રીસર્વે કરે જેથી ખેડૂતની જમીન મામૂલી જમીન બચી શકે। અને બીજા નંબરમાં એ છે કે અત્યારે અમે ઘણી જગ્યાએ એવું નોંધ કર્યું છે કે પાવર ગ્રીડવાળા જે છે તે વાલા દવલાની નીતિ અપનાવે છે અને એની અંદર ઘણી જગ્યાએ એ લોકોએ જે રાજકીય નેતાની જે પહોંચવાળા જે લોકો છે એની જમીન બચાવવા માટે એ રૂટ ચેન્જ કરે છે। અને જે જગ્યાએ ગામમાંથી ઘણા બધા ઘરોની ઉપરથી લાઈન જાય છે ત્યાં લોકો રૂટ ચેન્જ નથી કરતા। તો આ એક અન્યાય થાય છે કે દરેક લોકોને। તો આ બાબતે પણ કલેક્ટર સાહેબને ધ્યાન દોરવા અમે માંગીએ છીએ અને આ રીતે અમારી આ બધી માગણીઓ છે તો એના માટે અમે આજે કલેક્ટર સાહેબને મળવાના છીએ। જો આપની માંગણી ન સંતોષવામાં આવે તો આગામી દિવસોમાં શું કરશો? અમારી માંગણી જો નહીં સંતોષાય તો અમે બધી જ રજૂઆતો બધાને કરી ચૂક્યા છે આજ સુધી ગુજરાત ગવર્મેન્ટને, કલેક્ટર સાહેબને। તો હવે અમારી પાસે કોઈ આશાનું કિરણ ન હોય તો હવે અમે એક જ વસ્તુ કરી શકીએ કે ભાઈ અમે આવનાર ઇલેક્શનની અંદર ચૂંટણીનો બહિષ્કાર કરીએ। વલસાડ જિલ્લાના તમામ ખેડૂતો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું જો અમને ન્યાય નહીં મળે તો।